નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના દાંડી રોડ પર આવેલા મટવાડ ગામ ખાતે આજે દીપડો આવ્યો છે. દીપડો આ સ્કૂલમાં આવ્યો હતો. અહીંયા જે શાળા છે, તમે પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ શાળામાં દીપડો આવ્યો હતો અને જે આ આદર્શ બુનિયાદી જે શાળા છે મટવાડની, ત્યાં દીપડો આવ્યો હતો. તેના ગાર્ડનમાં ફર્યો. ગાર્ડનમાં ફર્યા બાદ દિવાલ કૂદી અને ગેટની બાજુમાં આવેલા ઘરનારામાં ગયો છે અને એને લઈને ભયનો માહોલ છે. છેલ્લા 3-4 કલાક થઈ ગયા છે. વન વિભાગ, NGO, પોલીસ, તમામ લોકો અત્યારે હાલમાં કામે લાગ્યા છે તેને પકડવા માટે, પરંતુ હજુ દીપડો ઝડપાયો નથી. સ્થાનિકો સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છેલ્લા કેટલા દિવસથી અહીંયા દીપડાનો આતંક છે? એકચ્યુઅલી લાંબા સમયથી આ દીપડાનો આતંક છે, પરંતુ છેલ્લા 15 દિવસથી આ ખૂબ જ દેખાવા લાગ્યો છે અને અહીંના જે યુવાનો છે ખરેખર એમની હિંમતને દાદ આપવી ઘટે, કારણ કે એવો જ એમને છેલ્લા 15 દિવસથી આ સાચવી રહ્યા છે. અવારનવાર ઘર સુધી બી પહોંચ્યો છે દીપડો, ઘર સુધી બી ગયો છે અને એમનું પોસેલું કૂતરાને બી એમણે મારણ કર્યું છે અને ખૂબ જ ચિંતાનો વિષય છે અને લોકો ગંભીર છે. આજે જ્યારે સ્કૂલમાં કમ્પાઉન્ડમાં અને પછી જ્યારે એક નાળામાં એણે પ્રવેશ કર્યો ત્યારે એ જોઈને ખરેખર ગામના લોકો અને અમને સૌને આગેવાનોને ખૂબ જ ચિંતા છે અને જે વન વિભાગ અને પોલીસ વિભાગ ડિપાર્ટમેન્ટ પણ અહીં ઉપસ્થિત છે. યુવાનો ખરેખર એમને દાદ આપવી ઘટે કે કેટલા દિવસથી એમને આ પ્રોટેક્શન કરી રહ્યા છે ગામનું. અને ખરેખર જ્યારે સ્કૂલમાં જ્યારે આવી ઘટના બની ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને ખૂબ જ ચિંતાજનક વિષય છે. એમનો તાત્કાલિક કંઈક નિકાલ આવવો જોઈએ, એમને પાંજરે પૂરવો જોઈએ. 15 દિવસથી જે અહીંયા આગળ દીપડો આવતો હતો, ગામ લોકોનો આરોપ છે કે 15 દિવસથી દીપડો અહીંયા આવતો હતો અને તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે ગામ લોકો, બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપણે એમના અહીંયા જે સ્થાનિક છે એવા જયંતિભાઈ સાથે વાત કરીશું. જયંતિભાઈ, શું પરિસ્થિતિ? નમસ્કાર. ભયના માહોલમાં ગામ આખું જીવી રહેલું છે. ત્યારે આજે તો એવી પરિસ્થિતિ કે બાળકોને સ્કૂલ બંધ કરવા પડી. છેલ્લા 15 દિવસથી આ માહોલ છે. છેલ્લા 15 દિવસથી અમે ભયની માહોલની અંદર જીવતા છે. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, આ જંગલ ખાતું પણ છે, સર્વે છે. અમે તો તમારા માધ્યમથી આશા રાખીએ કે આ જલ્દીમાં જલ્દી પકડાય, નહીં તો અમારી સલામતી નથી, અમારા બાળકોની સલામતી નથી, અમારા ગામની સલામતી નથી. સલામતીને ધ્યાનમાં લઈને આ બાબત સર જો કંઈક ઘટતું થાય એવી અમે આશા રાખીએ. અને આજનો માહોલ જે તમે જોયો તો યુવાન મિત્રો, ભાઈઓ બહેનો એક ગભરામણમાં જીવી રહેલા છે. ત્યારે આપના માધ્યમથી અમે સરકારની વિનંતી કરવા માંગીએ, સરકારના કર્મચારીનો, સ્ટાફ, કલેક્ટર દરેકને અમે વિનંતી કરવા માંગીએ કે આનો નિકાલ લાવે અને અમને સલામતીનો ભયમાંથી મુક્ત કરે. આભાર, ધન્યવાદ. 15 દિવસથી દીપડો અહીંયા દેખાય છે, તો વન વિભાગે શું કાર્યવાહી કરી? 15 દિવસ વન વિભાગને અત્યારે હાલ આજે જાણકારી કરી, એમણે એક પાંજરું મૂક્યું છે, પણ પાંજરું બી અમે લોકો લાવીને મૂક્યું છે. બીજા ગામોમાંથી લાવીને અમારા ગામમાં જે મૂક્યું છે તે અમે લોકો લાવીને મૂક્યું છે. આજે એમને ફોન કરતા માધ્યમથી એમ લોકોને જાણકારી આપી. લગભગ આવી ગયા છે કલાક. ટોટલી એજન્સીઓ છે પણ હવે રેસ્ક્યુ ચાલતું છે. હાલ હજુ કંઈ રિઝલ્ટ આવ્યું નથી. દીપડો ન પકડાય તો શું હાલત? આ દીપડો ન પકડાય તો સમગ્ર ગ્રામ અને આ વિભાગ ખૂબ જ ભયની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને કદાચ હવે તો એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈ વ્યક્તિનું પણ મારણ કરી શકે. આ જે રીતે પકડવાની કોશિશ કરી રહ્યા છે તે શું યોગ્ય છે? ખરું આ રીતે પકડાશે દીપડો, તમને લાગે છે? હવે એકચ્યુઅલી ખરેખર એમ જોવા જઈએ તો પરિસ્થિતિ તો પકડાય એવું લાગતું નથી, પરંતુ જે રીતે જોવા જઈએ તે રીતે અહીંયાની જે પરિસ્થિતિ છે એમના ગામના લોકો વિશેષ જાણતા હોય તો એમણે પણ ગામના લોકો સાથે રહીને જે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને રેસ્ક્યુ કરવું જોઈએ. તો ગામ લોકોનો આરોપ છે કે વન વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હતી અને અત્યારે હાલમાં પણ લોકોમાં રોષ છે કે વન વિભાગ યોગ્ય કાર્યવાહી નથી કરી, સમયસર નહોતા આવ્યા અને તેમાં અત્યારે જે કાર્યવાહી કરી રહ્યા છે તેમાં ગામનો સહકાર નથી લઈ રહ્યા. તેના કારણે તેઓમાં રોષ છે. તો ક્યાંક ને ક્યાંક વન વિભાગ, પોલીસ વિભાગ, તમામ લોકો પોતાની મહેનત કરે છે, NGO પણ જોડાયા છે સાથે, અને તમામ પ્રયત્નો છતાં પણ હજુ દીપડો પાંજરે પુરાયો નથી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારના અનવા સમાચાર જોતા રહો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.